ગુરુદેવોભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વ કાર્યે સુસર્વદા. સર્વ કાર્યેષુ સર્વદા. વસુદેવ વસુતં દેવા. કંચાણૂરમર્દનં દેવકી પરમાનંદ. કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગો લંઘયેતે ગિરિ. યત્કૃપા તહં વંદે પરમાનંદ માધવ. પરમાનંદ માધવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
बोले श्री बालकृष्ण लाल की जय। श्री द्वारिकाधीश की जय। जय जय राधा रमण हरि बोल। 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 जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। जय जय राधा रमण 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 हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। ए हरि बोल हरि बोल हरि बोल। जय जय राधा रमण 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 हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। ए हरि बोल हरि बोल हरि बोल। हे हरि बोल हरि बोल हरि बोल। ए हरि बोल हरि बोल हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल
જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય 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 જય રાધા રમણ હરિ બોલ બોલીએ ભાગવત ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય શ્રી વ્યાસ ભગવાન ભગવાન કી જય શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય આવો ભગવાનના ચરણકમળમાં આજે ગોમિત દામોદર સ્ત્રોતનું પુષ્પનું અર્પણ કરીએ. અરવિંદે મુખારવિંદે વિનવે શયંતમ જટશપત્ર મુકુંદમ મનસા સ્મરામે વટસ્ય પત્રસ્ય પુટે શયાનં હાલં મુકુંદ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબસ્વા મૃતમેતદેવ ગોવિંદ દામો ધર્માધવેતિ. ક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદા પિત ચિત ભૃતે દધ્યાદિકં મોહવશાદવોચા ગોવિંદ દામો ધર્માધવે. ગૃહે ગૃહે ગો પવદુ કદંબ સર્વે મિલિત્વા સમવ્યાપ્ય યોગમ પૂર્ણાનિ નામા નિપઠન્તિ નિત્યં ગોવિંદ દામો ધર્માધવે. સુખાવસાને નિલીન જેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મન ત્યાં તે નિશ્ચિतं તન મયંતા રજંતી ગોવિંદ દામો ધર્માધવે. જીહવે સ્વદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સ્વમનોહરાણી સમસ્ત ભક્તા તે વિનાશનાની ગોવિંદ દામ ધર્માધવે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ
धाम धर्माधवे श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जिहवे पिबस्वा व्रतमे तदेवा गोविंद दाम धर्माधवेति गोविंद दामो धर्माधवेति गोविंद माधव स्त्रोतनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संसरे सहजे गोलोक संसरे बोलिए बाल कृष्ण लाल की जय श्री द्वारिकाधीश की हनुमान जी महाराज की जय उमापति महादेव की सिद्धराम देव जी महाराज की ओम नमः पार्वती पते हर हर महादेव। श्री नंद नंदन यशोदानंदन भगवान द्वारकाधीशની અસીમ કૃપાથી આજે રામદેવજી બાપાના પટાંગણમાં એમના આશ્રયે શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસીય ભાગવત સપ્તાહનો પ્રવાહ ચાલી રહ્યો છે। એમાં આજે આપણે ત્રીજા દિવસની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। ત્રીજા દિવસની કથાનો પ્રથમ સત્રનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે પ્રથમ હું રામદેવ પીર બાપાના ચરણ કમળમાં મસ્તક નમાવી વંદન કરું છું, પ્રણામ કરું છું। અહીં ઉપસ્થિત ચેતનાઓ જે છે સમાધિસ્થ ચેતનાઓ છે એવા જીવરાજ બાપાના ચરણ કમળમાં વંદન, તુલસીદાસજી બાપુના ચરણ કમળમાં વંદન, માતાજીના ચરણ કમળમાં વંદન અને અહીં ઉપસ્થિત ગામમાંથી પધારેલ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો સર્વના હૃદય કમળ અંદર બિરાજિત પરમ તત્વને મારા વંદન, પ્રણામ। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। ભગવાનની અતિ અનુગ્રહ હોય તો આવો અવસર મળે, ભાગ્ય વિના કાંઈ મળતું નથી। ભાગ્ય વિના નરત પાવત નાહી। પીર બાપાની અસીમ કૃપા હોય, દ્વારકાધીશની અસીમ કૃપા હોય, આવા સંતો જે સમાધિસ્થ સંતો બિરાજિત છે, સમાધિ ચેતનાઓ, એમની હજી પ્રેરણા હોય, કૃપા હોય, એમની મરજી હોય તો આવું બધું કાર્ય થતું હોય છે। બાકી મારી તમારી મરજીથી કઈ થતું નથી। આ ભાગીરથી ગંગા જે છે, ભાગવત રૂપી ગંગા, એ જે આપણા આંગણે વહી રહી છે, પેલી ગંગામાં નાવા જવાનો સમય લાગે, જઈ શકાય ન જઈ શકાય, પણ આ જે ગંગા વહી રહી છે એમાં ડૂબકી લગાવવાનો અવસર મળ્યો છે તો ડૂબકી લગાવી લેવાય। ડૂબકી ન મારી શકીએ તો કાંઈ નહીં, ચરણામૃત લઈ શકાય, માથે ચડાવી શકાય,
જેટલું આપણા જીવનમાં લઈ શકાય ને એટલું ઓછું છે, જો સમજાય તો. આવા ગ્રંથો, મહાપુરાણો, મહાપુરુષોએ આ ખૂબ સુંદર મજાની રચનાઓ કરી છે કે આપણા જીવન ઉદ્ધારક છે. એમાં રહસ્યો પડ્યા છે, અનેક રહસ્યો પડ્યા છે. સમય મળે ત્યારે આવા ગ્રંથોનું અધ્યયન કરવું અને સમય કાઢવો પણ જોઈએ. બાકી जिंदगी जब तक रहेगी फुर्सत न मिलेगी काम से कुछ समय ऐसा निकालो प्रेम कर लो श्री राम से. સમય કાઢવો જોઈએ. આપણે કઈ સમય મળતો નથી, સમય નથી મળતો, પણ સમય કાઢવાનો હોય છે. જિંદગી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોઈને નવરાય મળવાની. આ બધી ભગવાનની માયા છે. માયા તો માયાપતિને આધીન છે, આપણે આધીન છે જ નહીં. તો આવા દિવ્ય શાસ્ત્ર, આવી ગંગા જો વહી રહી છે, એમાં આપણે સૌ સ્નાન કરીએ. તો ચાલો આપણે પણ આવો કથાની અંદર પ્રવેશ કરીએ. ગઈકાલની કથાની અંદર આપણે જોયું કપિલ નારાયણ ભગવાનનો જન્મ થાય છે. કંદર્પ ઋષિ સંન્યાસ લઈને નીકળી જાય છે. માતા દેવહૂતિને કપિલ નારાયણ ભગવાન માતાજીના જે પ્રશ્નો છે દેવહૂતિના, આજે કપિલ નારાયણ ભગવાન એમનો જવાબ આપે છે, જ્ઞાન આપે છે. કપિલ નારાયણ ભગવાન કહે, હે માં, જે સુંદર મજાના પ્રશ્નો કર્યા છે. જગતમાં ખરું સુખ ને ખરો આનંદ ક્યાં છે તે મને બતાવો, એમ તે પ્રશ્ન કર્યો. હે માં, યોગ આધ્યાત્મિક પુંસામતો નિશ્રેયસાય મે અક્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય સસુખસ્ય. હેમાં, જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા છે ને, ત્યાં સુધી દુઃખનો અંત આવવાનો નથી. સુખ ભોગવવાની જ્યાં સુધી જીવને ઈચ્છા હશે ત્યાં સુધી દુઃખનો અંત આવવાનો નથી. સુખ અને દુઃખ સાથે રહે છે, બે હારે હોય છે સુખ અને દુઃખ. સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ ભોગવવું જ પડે છે. સુખ ભોગવતા હોય ને ત્યાં વિચારી લેવાનું પાછળ દુઃખ ઊભું જ છે, તૈયારી રાખવાની દુઃખ ભોગવવાની. અને દુઃખ ભોગવી રહ્યા હોય ત્યારે એ પણ વિચારી લેવાનું પાછળ સુખ ઊભું જ છે, સુખ આવવાનું છે. પછી તો આપણા ભાગ્યની વાત છે, પેલા સુખ આવે કે દુઃખ આવે એ આપણા કર્મને અનુસાર, કર્મને આધીન છે. આ બધું કરેલા કર્મને અનુસાર છે, કર્મનો સિદ્ધાંત છે. કરેલા કર્મનું ફળ ક્યારેય વ્યર્થ જતું અવશ્ય મળે. પછી તમે જેવા કર્મ કરો તેવા, સારા કર્મ કરો તો સારું ફળ મળે. જેવા કર્મ નથી કહેતા કે વાવે એવું લણીએ, બાજરો વાવે તો બાજરો જ થાય, ઘઉં વાવે તો ઘઉં વાવે એવું થાય. એટલે કર્મનો સિદ્ધાંત છે, કર્મ અનુસાર ફળ બધાને મળે.